નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ રાખોલિયા અને ફરીવાર તમારું સ્વાગત કરું છું નવા એક વિડીયોમાં. આ વિડીયોની અંદર આપણે YouTube તરફથી જે પ્લે બટન મળે છે એનું અનબોક્સિંગ કરશું અને જોશું કે આની અંદર ખરેખર ચાંદી હોય છે કે કેમ, કારણ કે આ સિલ્વર પ્લે બટન છે તો આમાં ચાંદી છે કે કેમ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો આપણી પાસે આવી ગયું છે 1 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવા પછીનું YouTube પ્લે બટન. સાચું કહું, આ જે પ્લે બટન છે ને ઘણા ટાઈમ પહેલા આવી ગયું હતું, પણ થોડો સમયનો અભાવ હતો એટલા માટે હું આનું અનબોક્સિંગ નહોતો કરી શક્યો. તો આજે હું અનબોક્સિંગ વિડીયો લઈને આવ્યો છું અને આપણે જોઈએ કે આમાં ચાંદી છે કે કેમ. થોડી ડિટેલ મેં ઇરેઝ કરી દીધી છે કારણ કે થોડું સિક્યુરિટી રીઝનના કારણે. અને બીજું, આ જ્યાંથી શિફ્ટ થયું છે યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાથી શિફ્ટ થઈને અહીંયા સુધી ગુજરાત સુધી પહોંચ્યું તો હાલત થોડી ખરાબ છે. તો ચાલો એક પછી એક જોઈએ કે આની અંદર ખરેખર શું આવે છે અને સાથે સાથે પ્લે બટન જે સિલ્વર પ્લે બટન છે તેમાં કઈ ચાંદીનો ભાગ હોય છે કે કેમ, ચાલો આપણે ચેક કરીએ. તો સૌપ્રથમ જ્યારે આપણે આને ઓપન કરીએ તો આની અંદર આપણને મળે છે થોડા ડોક્યુમેન્ટેશન. એ જે ડોક્યુમેન્ટ હોય છે એમાંથી જે પહેલું ડોક્યુમેન્ટ છે એક પ્રકારનું ગેરંટી કાર્ડ તમે કહી શકો. ગેરંટી કાર્ડ મતલબ કે આમાં એવું લખેલું છે, ઇંગ્લિશમાં લખેલું છે, મને ગુજરાતી પહેલે એમ જ સિમ્પલ કરી દઉં, ટૂંકમાં કરી દઉં કે જો કોઈ તમારું YouTube પ્લે બટન તમારે ડેમેજ છે અથવા ખરાબ નીકળે છે અથવા તો કાંઈ પણ એવું તમારા YouTube પ્લે બટન સાથે થાય તો અમને કોન્ટેક્ટ કરો. એનું ઈમેલ આઈડી આપણને આપ્યું છે. સાથે સાથે આપણને એક ટીમ તરફથી એક બીજું આ ટાઈપનું કાર્ડ મળે છે અને એક આપણને પ્રમાણપત્ર સર્ટિફિકેટ મળે છે કે YouTube પ્લે બટન વિશેનું કે તમે 1 લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કર્યા એ બદલ તમે ખૂબ સારું અચીવમેન્ટ કર્યું વગેરે વગેરે ઘણું બધું લખેલ છે. આપણે પછી શાંતિથી એને વાંચશું. એ સિવાય મેઇન પાર્ટ ઉપર આવીએ આપણે તો કે મેઇન પાર્ટની અંદર આપણને જે મળે છે એ છે આપણું પ્લે બટન. સાથે સિલિકા જેલ પણ મળે છે. હવે જે સાયન્સના વિદ્યાર્થીઓ છે, જે સાયન્સ જોવે છે એના માટે એક સવાલ કે શા માટે સિલિકા જેલનું પેકેટ હંમેશા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અને બીજી સારી આઇટમમાં મૂકવામાં આવે છે, કોમેન્ટ કરીને જણાવજો. અને જો કોઈને ના જ ખબર હોય તો પણ મને કોમેન્ટ કરજો, હું તમને આનો જવાબ આપીશ. અને ફાઇનલી આ છે આપણું YouTube પ્લે બટન. હવે YouTube પ્લે બટનની અંદર કોથળીની અંદર આવે છે, અહીંયા આપણને લખેલ જોવા મળે છે જ્ઞાન વિશ્વ બ્રેકેટમાં પ્રકાશ રાખોલિયા. હવે એક ખાસ અહીંયા જોવા જેવું છે કે અહીંયા તમે કંઈ પણ લખાવી શકો. જનરલી અહીંયા મારું નામ છે પ્રકાશ રાખોલિયા અને જ્ઞાન વિશ્વ મેં લખાવ્યું છે, પણ જરૂરી નથી કે તમે પણ આવું જ લખાવો. જ્યારે તમને કોઈ પ્લે બટન માટે તમે એલિજિબલ થાવ તો તમે આમાં ધારો એ વસ્તુ લખાવી શકો. નીચે છે ફોર ક્રોસિંગ 1 લાખ સબસ્ક્રાઇબર પ્રેઝન્ટ ટુ YouTube. વચ્ચે એક YouTube ના પ્લે બટનનો સિમ્બોલ છે, પણ આ ચાંદીનું નથી. લુક વાઇઝ એવું લાગે છે કે આ એલ્યુમિનિયમની ફ્રેમની બનેલું છે અને વચ્ચે જે છે એ એકદમ મિરર જેવો, આ ગ્લાસ નથી પણ એકદમ રિફ્લેક્ટિવ કોઈ છે મટીરિયલ કે જે મિરર જેવું કામ કરે છે. બાકી આ પ્લે બટન ચાંદીનું નથી. અને મને ખ્યાલ છે ત્યાં સુધી કે ગુજરાતના લગભગ બહુ ઓછા એવા એજ્યુકેશનના યુટ્યુબર્સ હશે કે જેની પાસે આ ટાઈપનું પ્લે બટન આવ્યું હોય. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. અને હા, હજી સુધી તમારા મિત્રો સુધી જો આને શેર ન કરે તો ચેનલને શેર કરી દો. જેમ જ્ઞાન વિશ્વ ઉપર તમે પ્રેમ વરસાવી અને એક જ્ઞાન વિશ્વ માટે પ્લે બટન આવી ગયું છે, એવી જ રીતે આ જે પ્રકાશ રાખોલિયા ચેનલ છે એનું પણ મારે પ્લે બટન આટલું જ જલ્દી અનબોક્સ કરવું છે. તો એ અને તમારી મદદ વગર શક્ય નથી. તો ઝડપથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે.